હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જોરદાર સ્વાધ્યાયમાં છીએ આપણે, લગભગ એન્ડ ઉપર. હજી આના પછી એક જોરદાર સ્વાધ્યાય છે, તમને ખ્યાલ જ છે. અને બહુ જમ્બો સ્વાધ્યાય છે બંને. ટાઈમ બિંગ પ્રોસેસ છે. 23મો દાખલો. એ જ મહત્તમ ન્યૂનતમના દાખલા છે, એની એ જ વાત હું કરવાનો છું. નવી કોઈ વાત હું કરવાનો નથી, એ પણ તમને ખબર છે. આર ત્રિજ્યાવાળા ગોલકમાં, ભાઈ કેપિટલ આર ત્રિજ્યા વાળું ગોલક એટલે તમને કેપિટલ આર ગોલકની ત્રિજ્યા અચળ આપી દીધી છે, એ ચલિત રાશિ નથી, યાદ રાખજો. આર ત્રિજ્યા વાળા ગોલકમાં આ આપણું ગોલક છે, આર ત્રિજ્યા વાળું, એનું કેન્દ્ર છે આર, આર ને આર ત્રિજ્યા છે. આર ત્રિજ્યા વાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ, અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ એ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે તેમ સાબિત કરો. સો બે વસ્તુ આપણે અહીંયા બતાવવાની છે. એક, શંકુનું ઘનફળ મહત્તમ છે. બીજું, શંકુના ઘનફળ કરતા ગોલકનું ઘનફળ, ગોલકના ઘનફળ કરતા શંકુનું ઘનફળ 8/27 ગણું છે. એટલે બંનેના ઘનફળ પણ લાવવાના છે. તો કેટલીક રાશિઓ આપણે અહીંયા ધારવી પડશે, યાદ રાખજો. સૌથી પહેલા ધારો કે ગોલકની ત્રિજ્યા r તો આપી દીધી છે, ગોલકની ત્રિજ્યા r આપી દીધી છે, એ ધારવાની જરૂર નથી. ધારો કે અંતર્ગત શંકુની ઊંચાઈ h તથા પાયાની ત્રિજ્યા સ્મોલ r છે. હવે આપણે આને નામ આપીએ છીએ કેન્દ્ર O, A અને B. આ રીતે ત્રિકોણ OAB ની મારે જરૂર છે. કારણ શું? તો તમને એટલી તો ખબર જ છે કે ભાઈ એક જ રાશિમાં આપણે દાખલો કરી શકીએ છીએ. અહીંયા તમે જુદા જુદા શંકુ બનાવશો, અંતર્ગત બહુ બધા શંકુ બને, પણ યાદ રાખો જે શંકુના એડજીસ છે, એટલે કે જેની ધારો છે, એ હંમેશા ગોલક પર હોવી જોઈએ. અહીંયા નાનકડો શંકુ રમતો હોય તો એને અંતર્ગત શંકુ ના કહેવાય. તમે આમ શંકુ પણ બનાવી શકો છો, આમ શંકુ પણ બનાવી શકો છો, બહુ બધા શંકુ બનશે. દરેક શંકુમાં ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા ભિન્ન હશે, એનું ઘનફળ પણ બદલાતું જશે. આમ આવા શંકુ અલગ અલગ બનાવતા આપણે એવું સાબિત કરવું છે કે જ્યારે તેનું ઘનફળ મહત્તમ હોય. દાખલા તરીકે કોઈ આવો શંકુ બનાવે, ખૂબ જ નાનો, આમ પાયાની ત્રિજ્યા બહુ જ નાની છે, આમ એકદમ પાતળી પટ્ટી જેવો શંકુ બનાવે, તો ઓબ્વિયસ એનું ઘનફળ ઓછું જ થશે, રાઈટ? તો આ પછી સહેજ મોટો બનાવો, ઘનફળ વધશે. પછી બહુ મોટો બનાવશો તો પાછું ઘનફળ નાનું થશે. એટલે ઘનફળ વધતા 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 મહત્તમ થઈ અને પછી ઘટવા માંડશે, જેનો ક્રમ આપણે જાણીએ છીએ. તો જ્યારે ઘનફળ મહત્તમ હોય ત્યારે એનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે, એવું આપણે સાબિત કરવું છે. તો ધારો કે અંતર્ગત શંકુની ઊંચાઈ h, પાયાની ત્રિજ્યા r છે, એટલે આપણી પાસે બે ચલિત રાશિ થઈ. કારણ કે કેપિટલ R તો અચળ છે, એટલે આ બેમાંથી એકને દૂર કરવા માટે આપણે r અને h વચ્ચેનું સૂત્ર એક બનાવીશું. અહીંયાથી ત્રિકોણ OAB માં, ત્રિકોણ OAB માં તમે જોઈ શકો છો આ કાટકોણ ત્રિકોણ છે, જ્યાં OA કર્ણ થશે તો OA સ્ક્વેર is equal to OB square plus AB square, OB square plus AB square. OA બરાબર કેપિટલ R છે, so R square is equal to OB square એટલે H minus R whole square plus AB square એટલે R square. હું સ્મોલ r ને સૂત્રનો કરતા બનાવું છું.
therefore આને સામે લીધું છે r square is equal to r square minus h minus r નો square equal to r square minus h square plus 2rh plus r square minus r square થશે r square ચલ બસે આપણી પાસે બચ્યું શું તો 2rh minus h square આ છે આપણી પાસે r square યાદ રાખો therefore r will be r is equal to under root 2rh એટલે સ્મોલ r ની જગ્યાએ આપણે આ મૂકીશું એટલે r નો લોપ થશે અને h માં આખું વિધેય બની જશે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આપણે ગોલકનું ઘનફળ પણ લાવવાનું છે અને શંકુનું ઘનફળ પણ લાવવાનું છે બરાબર યાદ રાખજો તો પહેલા ગોલકનું ઘનફળ હવે ગોલકનું ઘનફળ v is equal to 4/3 pi r cube નંબર 2 આ તો અચળ રહેવાનું કારણ કે ગોલક અચળ છે જે કે ફેરફાર ડાયમેન્શન્સ માં પરિમાણોમાં થશે એ શંકુના પરિમાણોમાં થશે ગોલક તો એમનું એમ જ રહેવાનું છે શંકુ તમે આવો બી બનાવી શકો છો આમ શંકુ તમે આવો બી બનાવી શકો છો આમ કેટલી જાતના શંકુ બનવાના જો કોઈ આવો શંકુ બનાવ્યો આવો કોઈ આવો શંકુ બનાવ્યો તો દરેક શંકુ અંતર્ગત શંકુ છે એમ જેમ જેમ તમે આવી રીતે શંકુ બનાવતા જશો એમ એમ શંકુના કદ જુદા જુદા આવશે એની પાયાની ત્રિજ્યા જુદી જુદી આવશે એની ઊંચાઈ જુદી જુદી આવશે તો આપણો પ્રશ્ન એ છે કે જે આ બધામાં કોઈ એક શંકુ એવું હશે કે જેનું ઘનફળ મહત્તમ છે એ જ વખતે એનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે એમ સાબિત કરવાનું છે તો હવે શંકુનું ઘનફળ હવે અંતર્ગત શંકુનું ઘનફળ v is equal to 1/3 pi r square h આપણે એક ચલમાં ફેરવવું છે તો r square ની જગ્યાએ આ કિંમતો મૂકતા v is equal to 1/3 pi h અને r square ની જગ્યાએ 2rh minus h square 2rh minus h square આ h ને અંદર ગુણતા so v is equal to pi/3 into 2rh square minus h cube તો હવે એક જ ચલમાં આખું વિધેય થયું so we will say it is function of h pi/3 into 2rh square minus h cube નંબર 3 બરાબર સમજો હવે આપણે વિધેય બની ગયું પછી આપણી સ્ટોરી ચાલુ થશે કે ભાઈ પ્રથમ વિકલન ફળથી આપણને નિર્ણાયક મૂલ્ય મળશે મૂલ્યો નહીં મળે કોઈ પ્રશ્નના દાખલામાં એક જ નિર્ણાયક મૂલ્ય મળશે એને f ડબલ ડેશ માં એટલે દ્વિતીય વિકલિતની કસોટીમાં મૂકવાનું જો મહત્તમ જોઈતું હોય તો f ડબલ ડેશ ઋણ આવશે ન્યૂનતમ જોઈતું હોય તો f ડબલ ડેશ ધન આવશે અહીંયા મહત્તમ કીધું છે એટલે f ડબલ ડેશ ઋણ આવશે એ વાત નક્કી થઈ ગઈ દાખલાની અંદર જ બધી હિન્ટ આપેલી છે ધ્યાન રાખજો હવે અહીંથી હું વિકલનની પ્રથમ વિકલનની વાત કરીશ f ડેશ h pi/3 અચળ છે આનું વિકલિત થશે 2r અચળ છે એટલે 4rh h સ્ક્વેર નું 2h થાય અને h ક્યુબ નું 3h સ્ક્વેર f dash h equal to 0 લેતા pi/3 ઉપરથી h કોમન નીકળશે
into 4r minus 3h equal to 0. આ તો 0 ના હોય એટલે h બરાબર 0 અથવા 4r minus 3h is equal to 0. h is equal to 0 or h is equal to 4 by 3r. હવે h equal to 0 એ તો શક્ય જ નથી કે ભાઈ શંકુની ઊંચાઈ 0 હોય તો એ શંકુ હશે ખરા? નેવર એવર, રાઈટ? સો h નું આપણને એક જ મૂલ્ય મળી 4r by 3. હવે f ડબલ ડેશ માં મૂકીશું એટલે f ડબલ ડેશ લેસ ધેન 0 મળવાનું છે એ વાત નક્કી છે મહત્તમ શબ્દના કારણે, બરાબર? ચલો f ડબલ ડેશ h, f ડેશ h ને બોલાવો pi by 3 into 4rh minus 3h square f ડબલ ડેશ h, h ની સાપેક્ષે વિકલન ચાલે છે. સો pi by 3 4r minus 6h, h ની આ કિંમત અહીંયા ટીકાવતા f ડબલ ડેશ 4 by 3r equal to pi by 3 into 4r minus 6 into 4 by 3r 3 2 6 equal to pi by 3. 4r minus 8r will be minus 4r which is less than 0. f double dash less than 0 છે માટે f એ h is equal to 4 by 3r માટે મહત્તમ છે. f એટલે કે શંકુનું ઘનફળ, કારણ કે આપણે શંકુના ઘનફળને f કીધું છે તો બાજુમાં કૌંસમાં લખીશું f કૌંસમાં f કૌંસમાં શંકુનું ઘનફળ એ h is equal to 4 by 3r માટે મહત્તમ છે. તો પહેલી વસ્તુ પૂરી થઈ, અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા એ પૂરું થયું. હવે શંકુનું ઘનફળ એ ગોલકના ઘનફળ કરતા 8 by 27 ગણું છે એવું આપણે સાબિત કરવું છે. તો શંકુના ઘનફળમાં h ની આ કિંમત અહીંયા મૂકીશું એટલે આપણને ખબર પડશે કે આના કરતા કેટલા ગણું છે. વાત બેજામાં ઉતરે છે કે નહીં? અથવા r ની જગ્યાએ તમે એ કિંમત બી મૂકી શકો. જોઈએ છે આપણે શંકુના ઘનફળમાં જ મૂકીએ. ચલો શંકુનું ઘનફળ છે v is equal to 1 by 3 pi r square h is equal to h ની જગ્યાએ 4 by 3r મૂકતા 1 by 3 pi r square h ની જગ્યાએ 4 by 3r. હવે મારે 8 by 27 એ છૂટા પાડવા છે. 8 by 27 બનાવવા માટે હું શું કરીશ? તો આપણી પાસે 4 by 9 pi r square into r તો છે જ. 4 by 9 pi r square into r છે. હવે 8 by 27 લાવવા માટે હું શું કરીશ? આને 2 by 3 વડે ગુણી ભાગીશ. તો જો 3 by 2 into 8 by 27 pi r square into r. આટલી વાત બેજામાં ઉતરી. so equal to 8 by 27 into 3 by 2 pi r square r. પણ આ r ની જગ્યાએ મારે ગોલકનું ઘનફળ શંકુનું ઘનફળ બનાવવું છે. એટલે ગોલકનું ઘનફળ બનાવવું છે એટલે અહીંયા 4 by 3 pi r ક્યુબ કરવું પડે. 4 by 3 pi r 4 by 3 pi r ક્યુબ કરવા માટે 1 મિનિટ
સોરી, આપણે સ્મોલ r સ્ક્વેર ની કિંમત પણ અહીંયાથી જ મૂકી દઈશું તો આપણું લખાણ લાંબુ ના થાય. સ્મોલ r ની કિંમત પણ જોડે ને જોડે જ મૂકી દઈશું. જો ઇક્વલ ટુ આ છે શંકુનું ઘનફળ, ધ્યાન રાખજો શંકુનું ઘનફળ is equal to pi by 3 r square ની જગ્યાએ 2rh minus h square 2rh minus h square into h, h ને અંદર ગુણો, so pi by 3 2rh square minus h cube. હવે h ની કિંમત અહીંયાથી મૂકીએ છીએ આપણે 4/3r, so equal to pi by 3 2r h square ની જગ્યાએ 16/9r square 16/9 r square h cube ની જગ્યાએ 64/27 r cube equal to pi by 3 16 દુ 32 32/9 r cube minus 64/27 r cube. 27 લસા લઈએ તો હજી ઉપર 3 વડે ગુણાશે એટલે કે pi by 3 32 તરી 96 96/27 r cube minus 64/27 r cube. 96 માંથી 64 જાય તો કેટલા રહે જોઈ લો ભાઈ. 6 માંથી 4 જાય તો 2, 9 માંથી 6 જાય તો 3 r cube by 27. હવે આપણને 8/27 માં રસ છે કારણ કે ઘનફળ 827 ગણું બતાવું છે તો હું 8/27 બહાર લઈ લઉં છું. ઉપરથી 8 બહાર આયા એટલે 4 વધ્યા, 27 બહાર આયા એટલે અંદર 3 રહ્યા. પાઈ છે ને r ક્યુબ છે. ભાઈ આ શું છે? 4/3 pi r cube તો ગોલકનું ઘનફળ છે, so equal to 8/27 into ગોલકનું ઘનફળ. તો શંકુનું ઘનફળ એ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે એવું કહી શકાય. વન ઓફ ધ જમ્બો દાખલા. યાદ રાખજો, આવા દાખલા જ આવવાની પૂરેપૂરી શક્યતા છે. 30% માં આવા દાખલાઓ બાદ કરેલા નથી, એ પણ બરાબર માઇન્ડમાં યાદ રાખજો. એટલે કમ્પલસરી તમારે પ્રેક્ટિસ કરવી પડશે જ, બરાબર. સો બરાબર ધ્યાનથી 4-5 વાર દાખલો કરજો, લખી લો. ચલો આ પણ વન ઓફ ધ બઢિયા દાખલા. રકમ જ પહેલા સમજવાની છે ભાઈ, પછી રેટિંગ કરવાની વાત આવશે. કેટલી વસ્તુ પર આપણે ફોકસ કરવાનું છે. લંબવૃત્તીય શંકુ એટલે આપણો જૂનો જાણીતો ને લોક લાડેલો શંકુ. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય. ભાઈ વક્ર સપાટી ન્યૂનતમ હોય એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ આપણે બતાવવાનું છે. એટલે આપણું વિધેય વક્ર સપાટીના ક્ષેત્રફળનું બનશે. સમજાય છે ને? આપણું વિધેય વક્ર સપાટીના ક્ષેત્રફળનું બનશે. અને ઘનફળ આપેલ હોય. ભાઈ ઘનફળ આપેલ હોય નો મતલબ કે રાશિ અચળ છે એટલે ઘનફળ અચળ છે. એટલે આ શંકુના પરિમાણો એવી રીતે બદલો કે જેથી તેનું કદ અચળ રહે, કદમાં કોઈ જ ફેર ના પડે. તમે ત્રિજ્યા પાયાની વધારી શકો છો, ઊંચાઈ વધારી શકો છો, પણ કદ એનું એ જ રાખવું છે. એટલે એક રાશિ વધારશો તો બીજી રાશિમાં ઘટાડો કરવો પડશે. કદ અચળ હોય ત્યારે તેની ઊંચાઈ આધારની ત્રિજ્યા કરતા √2 ગણું છે તેમ બતાવો. આટલી વસ્તુ આપણે બતાવવાની છે. પહેલા તો આ લઈ લેવાનું છે ઘનફળ અચળ છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ છે એનું વિધેય બનાવવું છે. અને એ બન્યા પછી જે આપણને નિર્ણાયક મૂલ્ય મળશે એના આધારે બતાવવાનું છે કે ઊંચાઈ એ ત્રિજ્યા કરતા √2 ગણી છે. આટલી વસ્તુ પર આપણે ફોકસ કરવાનું છે, ધ્યાન રાખતા રહેજો. ધારો કે શંકુની ઊંચાઈ h. હવે અહીંયા કોઈ પરિમાણ આપણને આપ્યું નથી એટલે બધા પરિમાણો આપણે ધારવા પડશે. ધારો કે શંકુની ઊંચાઈ h
પાયાની ત્રિજ્યા r, વક્ર ઊંચાઈ એટલે કે તિર્યક ઊંચાઈની પણ મને જરૂર પડશે, વક્ર ઊંચાઈ l, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ s તથા ઘનફળ v છે. હવે ઘનફળ પરથી આપણે શું કરીશું, જ્યારે તમને કોઈ રાશિ અચળ જેવું આપે ને ત્યારે સમજી લેવાનું કે ત્યાંથી કોઈ એક રાશિ અવગણવા માટેની આપણને હિન્ટ મળવાની છે. ચલો ગોલકના શંકુના ઘનફળનું સૂત્ર v is equal to 1/3 pi r square h. અહીંયાથી તમે r અને h માંથી જેનો લોપ કરવો હોય તે કરી શકશો. ઓબ્વિયસ h ની એક ઘાત છે એટલે આપણે h નો લોપ કરવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે કઈ રાશિ મહત્તમ કે ન્યૂનતમ બતાવી છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એનો વિધેય આપણે બનાવવાનું છે. હવે વક્ર સપાટી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ S is equal to pi rf. પણ અહીંયાથી તમે જોઈ શકો છો કે હંમેશા લંબવૃત્તીય શંકુમાં આ કાટકોણ ત્રિકોણ જ બને, એટલે અહીંયાથી આપણને એક સંબંધ મળતો હોય છે જે મેં તમને સૂત્રો સમજાયા એમાં આપેલું છે. એટલે આ વસ્તુ આપણે પરમેનન્ટ યાદ રાખવાની છે. L square is equal to r square plus h square. હું માનું છું ત્યાં સુધી. હવે અહીંયા જુઓ, આ L square is equal to r square plus h square માટે L is equal to root of r square plus h square भी લઈ શકાય, અથવા L square ની જગ્યાએ તમે r square plus h square મૂકો તો એ કંઈ ખોટું નથી, પણ તમારે અહીંયા વર્ગ કરવો પડશે તો એ આપણા માટે વધારે હિતાવહ રહેશે. હું વર્ગ કરી દઉં છું જેથી કરીને આપણું કામ થોડું આસાન થઈ જાય, અને છેલ્લે પછી વર્ગમૂળ લઈ લઈશું. સો આને 2 નંબર આપો, વર્ગવાળાને 3 નંબર આપીશું. ધેરફોર આ યાદ રાખજો, વક્ર સપાટીના ક્ષેત્રફળનો વર્ગ કર્યો છે એ ભૂલતા નહીં. હવે L સ્ક્વેર ની કિંમત અહીંયા ટીકાવું છું. સો ઇઝ ઇક્વલ ટુ પાઈ r square into r square plus h square. હવે તમારે જેની કિંમત અહીંયા મૂકવી એ મૂકો. હું માનું છું ત્યાં સુધી જો તમે v ની કિંમત r square ની કિંમત મૂકશો તો વધારે હિતાવહ છે. સો આનું વિસ્તરણ કરી દઉં, ઇક્વલ ટુ પાઈ r raised to 4 plus પાઈ r square h square નંબર 3. હવે એક પરથી r સ્ક્વેર ની કિંમત તો અહીંયા મૂકવા માંગુ છું. r સ્ક્વેર ની કિંમત શું થશે, જો r સ્ક્વેર આવું થશે, r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 ઉપર જશે, પાઈ નીચે આવશે અને 3 નીચે આવશે, તો 3v upon pi h, 3v upon pi h. આ બધી કિંમતો અહીંયા મૂકતા ઇક્વલ ટુ પાઈ into r raised to 4 છે, r raised to 4 એટલે આનો વર્ગ, so 9v square upon pi square h square plus pi r square નું m, h square ની જગ્યાએ સોરી pi h square m નું m, r square ની જગ્યાએ 3v upon pi h equal એક પાઈ ગયા એટલે આપણી પાસે શું બચ્યું, તો કે 9v square upon pi into 1 upon h square. 1 upon h square એ અચળ છે, 9v square upon pi અચળ છે એટલે મેં છૂટું પાડ્યું. અહીંયાથી જો પાઈ પાઈ ઉડી ગયા અને એક h પણ ઉડી ગયા, તો 3vh નંબર 4 આ આપણું વિધેય બન્યું
વક્ર સપાટીના ક્ષેત્રફળનું આ વિધેય બન્યું ચલ h છે. સો we will say it is fh means function of h. હવે આપણી સ્ટોરી અહીંયાથી ચાલુ થશે. પ્રથમ વિકલિતની કસોટીથી આપણને અહીંયા એક નિર્ણાયક મૂલ્ય મળશે. આ નિર્ણાયક મૂલ્ય f ડબલ ડેશ માં મૂકીશું, ત્યાંથી મહત્તમ કે ન્યૂનતમ નક્કી થશે અને એ નિર્ણાયક મૂલ્યના આધારે આપણે આ પણ સાબિત કરીશું કે ઊંચાઈ એ ત્રિજ્યા કરતા √2 ગણી છે. સો f ડેશ h, ત્યાંથી આપણી સ્ટોરી ચાલુ કરો. 9 v square upon pi 1 upon h square નો વિકલિત minus 2 upon h cube plus 3v f dash h equal to 0 લેતા f dash h equal to 0 લેતા અથવા અહીંયાથી આપણું કામ થઈ જશે. f dash h equal to 0 लेता प्लस माइनस माइनस 18v square minus 18v square upon pi h cube plus 3v is equal to 0. आने सामने ले जाओ तो 18v square upon pi h cube is 3v. एक एक v गया, 3 6 18, h cube ने सामे ले जाओ. सो h cube આપણને મળ્યું 6v upon pi. h cube આપણને મળ્યું 6v upon pi. આથી h થશે 6v upon pi raised to 1/3 નંબર 5. આ આપણને એક નિર્ણાયક મૂલ્ય મળ્યું. આ નિર્ણાયક મૂલ્ય ક્યાં મૂકીશું આપણે? દ્વિતીય વિકલિતની કસોટીમાં. એના માટે f dash h ને પાછું બોલાવો. ચલો f dash h that is minus 18 9 2 18 minus 18v square upon pi into 1 upon h cube plus 3v ફરીથી વિકલન કરતા f double dash h minus 18v square upon pi 1 upon h cube નું વિકલિત minus 3 upon h raised to 4 3v નું 0 કારણ કે અચળ છે. so is equal to 18 54 54 v square upon pi h raised to 4. h ની આ કિંમત અહીંયા મૂકતા f double dash 6v upon pi ની 1/3 equal to 54v square upon pi into 6v upon pi ની 4/3 જે હંમેશને માટે ધન છે. આપણને દ્વિતીય વિકલિતના મૂલ્યમાં રસ નથી. દ્વિતીય વિકલિતનું મૂલ્ય કેવું છે એમાં રસ છે. સો એ ધન છે માટે f, પણ f નું બીજું નામ શું પાડ્યું છે? પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ h is equal to 6v upon pi raised to 1/3 માટે ન્યૂનતમ છે. પૃષ્ઠફળ ન્યૂનતમ તો આવી ગયું. વક્ર સપાટી ન્યૂનતમ હોય ત્યારે ઘનફળ આપેલું એ પણ લઈ લીધું. હવે ઊંચાઈ એ પાયાની ત્રિજ્યા કરતા √2 ગણી છે એ આપણે સાબિત કરવું છે. એની વચ્ચેનો સંબંધ આપણે લાવવાનો છે, એની વચ્ચેનો સંબંધ. સો ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ લાવવા માટે હવે h is equal to
6v upon pi એની 1/3 ઇક્વલ ટુ 6, પછી v ની કિંમત અહીંયાથી મૂકીએ છે 1/3 pi r square h pi r square h upon pi, આ pi એમને મૂક્યા એની 1/3 તો છે જ. હું બે બાજુએ ઘન લઈ લઉં છું જેથી ઘનમૂળનો પ્રશ્ન મટી જાય. તો h³ ઇઝ ઇક્વલ ટુ 3 દુ 6, પાઈ પાઈ ચલ બસે તો વચ્ચે શું આપણી પાસે 2 r square h. આ ઘનમૂળ જતું રહ્યું ભાઈ, ઘનમૂળ જતું રહ્યું, આપણે બે બાજુએ ઘન કર બરાબર. અથવા એમ સમજો કે મેં સીધી અહીંયા કિંમત મૂકી h³ માં તો પણ ચાલે. હવે એક એક h પાછા ઉડી ગયા એટલે h² is equal to 2r square, બંને બાજુએ વર્ગમૂળ લેતા h is equal to √2r. સાબિત થાય છે કે ઊંચાઈ એ ત્રિજ્યા કરતા √2 ગણી છે. આ રીતના દાખલા છે, ધ્યાન રાખજો. આપણા એક લેક્ચરમાં 2 થી 3 દાખલા થાય છે દોસ્તો, બરાબર ધ્યાન રાખજો. સો ઝડપથી લખી લો, આ પણ એક મહત્વનો દાખલો છે. વન ઓફ ધ બઢિયા દાખલા એક્ઝામમાં કોઈ બધા દાખલા એવા છે, પણ છતાં બી આ થોડો પૂછાયેલો વધારે છે ફ્રીક્વન્ટલી. સો થોડું ધ્યાન રાખશો. અહીંયા તિર્યક ઊંચાઈ આપેલ હોય ત્યારે L અચળ છે, તિર્યક ઊંચાઈ અચળ છે આપી દીધું છે. મતલબ તમે આ શંકુના ડાયમેન્શન્સ ભલે બદલો પણ એની જે તિર્યક ઊંચાઈ છે એ જ રાખવાની. ધારો કે આટલી જ ઊંચાઈ રાખીને તમે શંકુને આમ કરશો એટલે હાઈટ ઘટશે અને પાયાની ત્રિજ્યા વધશે. શંકુને આમ કરશો તો પાયાની ત્રિજ્યા ઘટશે અને હાઈટ વધશે. બટ L અચળ રાખવાનું છે, એ વાત અહીંયા નક્કી છે. તો તિર્યક ઊંચાઈ આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો ઘનફળ મહત્તમ બતાવવાનું છે. બરાબર યાદ રાખજો, આપણું જે વિધેય છે એ ઘનફળનું વિધેય બનવાનું છે, એ પણ યાદ રાખજો. અર્ધ શીર્ષકોણ tan ઇન્વર્સ √2 છે. અહીંયા અલ્ફા અર્ધ શીર્ષકોણ છે, આથી પૂર્ણ શીર્ષકોણ 2 અલ્ફા થશે. આપણે અલ્ફામાં રસ રાખવાનો છે, બરાબર. તો ચલો પહેલા એના ડાયમેન્શન્સ ધારીએ. ધારો કે શંકુની ઊંચાઈ h પાયાની ત્રિજ્યા r તથા વક્ર ઊંચાઈ l જે અચળ છે અને અર્ધ શીર્ષકોણ અલ્ફા છે અહીંયાથી આપણી સ્ટોરી સ્ટાર્ટ થશે, બરાબર યાદ રાખજો. હવે L અચળ છે તો આપણી પાસે ચલ રાશિ બે છે h અને r. એ બેમાંથી કોઈ એકનો લોપ કરવા માટે આપણું જૂનું જાણીતું અને લોક લાડેલું સૂત્ર છે. હવે L² is equal to r² plus h². ઘનફળનું સૂત્ર છે 1/3 pi r² h. તો હું r² ને સૂત્રનો કરતા બનાવીશ જેથી આપણું કામ આસાન થાય. L² minus h², આને જ આપણે એક નંબર આપી દઈએ છીએ જેથી ઘનફળમાં આપણે આસાનીથી મૂકી શકીએ. હવે શંકુનું ઘનફળ જે મહત્તમ બતાવવું છે. હવે શંકુનું ઘનફળ phi is equal to 1/3 pi r² h. r² ની જગ્યાએ આ કિંમત ટીકાવતા pi/3 અચળ થશે, h આગળ લીધો, r² ની જગ્યાએ L² minus h². કારણ આપવું હોય તો આપી દો 1 પરથી h ને અંદર લઈ જાઓ. સો pi/3 into L² h minus h³. It is function of h. નંબર 2. આપણી સ્ટોરી હવે ચાલુ થઈ ગઈ. વિધેય બને એટલે અડધું અડધ કામ, અડધું અડધ દાખલો પૂરો થઈ ગયો. પછીનું કામ તમારું બહુ જ આસાન થઈ જશે. જોઈએ
હવે f ડેશ h પ્રથમ વિકલનથી આપણને નિર્ણાયક મૂલ્ય મળશે પાઈ બાય 3 h ની સાપેક્ષે વિકલન છે 1 થશે l સ્ક્વેર m નું m માઈનસ h ક્યુબ નું વિકલિત થશે 3h સ્ક્વેર f ડેશ h ઇક્વલ ટુ 0 લેતા પાઈ બાય 3 into l square minus 3h square equal to 0 pi by 3 તો 0 થવાનું નથી એટલે l square minus 3h square equal to 0 therefore h square is equal to l square by 3 અને માટે h is equal to therefore h is equal to l upon root 3 આ આપણું નિર્ણાયક મૂલ્ય થયું નંબર 3 કોઈ પ્રશ્નના દાખલામાં એકથી વધારે નિર્ણાયક મૂલ્ય નહીં જ મળે એવા આપણા કોર્સના દાખલા છે ચિંતા કરશો નહીં હવે f ડબલ ડેશ માં કિંમત ટીકાવો ચલો f ડબલ ડેશ માટે f ડેશ ને બોલાવો f ડેશ h is equal to f ડેશ h is equal to pi by 3 into l square minus 3h square ઘનફળ મહત્તમ બતાવું છે એટલે f ડબલ ડેશ ઋણ આવવાનું ને આવવાનું જ બરાબર ચલો f ડબલ ડેશ h is equal to pi by 3 અચળ બચી ગયો ગુણાકારમાં છે l square નું 0 minus 6h so pi by 3 into minus 6 h ની જગ્યાએ l upon root 3 ગમે તેટલા ધમ પછાડા કરશો આ કઈ ધન થવાનું નથી ઋણ જ રહેવાનું છે માટે f કોને ભાઈ f કીધું છે આપણે ઘનફળને શંકુનું ઘનફળ h is equal to l upon root 3 માટે મહત્તમ છે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ઘનફળ મહત્તમ થઈ ગઈ હવે અર્ધ શીર્ષકોણનું માપ tan ઇન્વર્સ √2 છે એવું બતાવું છે તો પહેલા h ની કિંમત અહીંયા મૂકીને આપણે l ની કિંમત શોધીએ છે સોરી r ની કિંમત શોધીશું વળી એક પરથી જો r square is equal to l square minus h square h square એટલે l square by 3 અહીંયા મૂકો so equal to l square minus l square by 3 ત્રણ લસા લઈશું એટલે આ થશે 2l square by 3 અને વર્ગમૂળ લીધા પછી આ થશે √2l upon √3 નંબર 4 જેની આપણને જરૂર પડે છે હવે અર્ધ શીર્ષકોણનું માપ લાવવું છે અર્ધ શીર્ષકોણ એટલે અલ્ફા લાવવો છે કાટકોણ ત્રિકોણ છે તો જો હવે કાતરીમાં કાટકોણ ત્રિકોણમાં હું tan અલ્ફા લઉં કારણ કે tan ઇન્વર્સ √2 લાવવું છે સો tan અલ્ફા tan એટલે સામેની છેદમાં પાસેની is r by h tan એટલે સામેની છેદમાં પાસેની કાટકોણ ત્રિકોણ છે એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ r અને h બંનેની કિંમતો આપણી પાસે છે ચલો અહીંયા ટીકાઓ r છે √2l upon √3 √2l upon √3 h ની કિંમત છે l upon √3 l upon નું √3 ઉપર ગયું √3 ચલ બસા l भी गए so is equal to √2 and therefore tan alpha is √2 so obviously we can say alpha is equal to tan inverse √2 which is our zingo answer so આ દાખલો बढ़िया છે એક્ઝામ માં પૂછી શકાયો છે બહુ ખતરનાક भी નથી બટ સારો છે સો પ્રોપર વે માં તૈયાર કરજો આજે આ લેક્ચર આપણો અહીંયા સુધી રાખીએ છીએ કારણ કે હજી બી દાખલા બહુ મોટા મોટા છે ધીરે ધીરે જઈએ છે
આ ચેપ્ટર પૂરું એટલે લગભગ આપણે નવરા એમ માનજો. રાઈટ? ઓકે, સે યુ, બાય બાય.